રાજકોટના આંગણે રેસકોર્સમાં અયોધ્યા નગરીમાં તારીખ 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર 9 દિવસ મોરારી બાપુના કંઠે રામકથા ગવાઈ રહી છે. આ ઐતિહાસિક રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. માનસ સદભાવના એનું નામકરણ બાપુએ જ કથા અગાઉ કરી દીધું છે. સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષોની પ્રવૃત્તિ માટે એના લાભાર્થે પડદરી પાસે 300 કરોડના ખર્ચે જે વૃદ્ધાશ્રમ બની રહ્યું છે, ભારતનું સૌથી મોટું અને સૌથી વધારે આધુનિક સગવડતા સાથેનું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે, એના લાભાર્થે આ કથા થવા જઈ રહી છે. વિરાટ આયોજન છે અને હજારોની સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડે એવી બધી સંભાવનાઓ વચ્ચે આપણે આજે આ કથા અને સદભાવના વિશે, બાપુ વિશે થોડી વાત કરવી છે. ને વાત કરવા માટે ગુજરાત જ નહીં, ભારતભરમાં અને વિદેશમાં પ્રખ્યાત એવા હાસ્ય સમ્રાટ સાંઈરામભાઈ દવે આપણી સાથે જોડાયા છે. એનો પરિચય દેવાની કોઈ જરૂર નથી. સાંઈરામભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ. પહેલા તો 12 વર્ષે રાજકોટને ફરી રામકથા મળી રહી છે, એ બહુ મોટી વાત છે. આનંદની વાત એ છે કે રામ મંદિર પછીની રાજકોટની આ પેલી કથા. હા, એકદમ. ત્યારે બરાબર રામ મંદિર બનતું હતું અને જ્યારે રામલલા બિરાજ્યા ત્યારે અહીંયા ભાઈશ્રીની કથા હતી અને ભાગવત કે રામ એના અમે સાક્ષી હતા, આપણે બધા સાક્ષી હતા. અને ત્યારે પણ રામભાઈ મોકરિયા સાહેબ યજમાન હતા અને ભાઈશ્રીએ પણ ખૂબ ભાગવતમાંથી રામાયણ કેવી રીતે નિષ્પન્ન થાય છે એનો એક આખો ઉત્સવ કર્યો હતો. પરંતુ પૂજ્ય બાપુ કે આપણા બધાના સદનસીબ છે કે આટલા વર્ષો થી જેને રામકથાને સમગ્ર ભારત વર્ષમાં અને જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં સુધી રામ નામને હું કે તમે એમના વખાણ કરીએ તો એમને બહુ ગમે નહીં, પરંતુ એક કાર્યક્રમમાં મેં એમ કીધેલું કે ગોવા જતી આખી એક પેઢીને મહુવા જતી. ક્યા બાત, વાહ વાહ સાઈરામ, વાહ. પૂજ્ય મોરારી બાપુ એટલે કોણ? તો કે ગોવા જાતી પેઢીને જેને મહુવા જાતી કરી. અદ્ભુત. તો 20 વર્ષના લંડન અને અમેરિકાના બ્રોન એન્ડ બ્રોટ અપ છોકરાઓ જયારે હાથમાં બેરખો લઈ અને રામનું નામ લે તો એક સંતની કરુણા શું કરી શકે, એક સંતનું જ્ઞાન શું કરી શકે? બાપુ કોઈને શિષ્ય બનાવતા નથી એવું બાપુ જ કહે છે, પોતે જ કહે. કેટલા બધા લોકોના જીવન બદલા છે એમની રામકથાથી બદલા છે. કેટલાય સર્જકોને, મારા જેવા કેટલાય નાના મોટા કવિ લેખકોને બાપુની વાતોથી, બાપુની કથામાંથી કવિતાની પ્રેરણા મળે છે. મારું એક 5 જન્ય નામનું પુસ્તક જે મેં બાપુને અર્પણ કરેલું અને એમાં મેં બાપુની કથા જેટલી માનસ ગણિકા હોય કે માનસ કિન્નર હોય તો એમાંથી ઇન્સ્પાયર થઈને મેં એમાં ઘણી બધી કવિતાઓ લખી. તો આવા મહાપુરુષના કાળમાં આપણે થયા છીએ એનો મને રાજીપો છે. પૂજ્ય બાપુ રાજકોટ વધારી રહ્યા છે અને સદભાવના વિશે વર્ષોથી વિજયભાઈ ની પ્રવૃત્તિથી આખું રાજકોટ, આખું સૌરાષ્ટ્ર, ગુજરાત, ભાગ્યે જ કદાચ સૌરાષ્ટ્ર નો કોઈ માણસ એવો હશે કે વિજયભાઈ વાવેલા ઝાડવા નીચે બેઠો ન હોય. ક્યાં બાત, વાહ. જેની ગાડીમાં સદભાવનાનું ઝાડવું જોયું જેને ન હોય આવો લગભગ સૌરાષ્ટ્રવાસી નહીં. બહુ સાચી વાત. ત્યારે આ વિજયભાઈ ડોબરિયા છે એની પણ ઘણાને ખબર નથી, પણ કોક માણસ જેટલા નિસ્વાર્થ ભાવે વૃક્ષોને પ્રેમ કર્યો છે. મારી દ્રષ્ટિએ સદભાવનાની આ કથાએ આખા ગુજરાતમાં કેટલાક લોકો ને એમ થાય કે વૃદ્ધાશ્રમ આવડો મોટો બને અને એના માટે આપણે આટલા ઉત્સાહથી કામ કરી રહ્યા છીએ, ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ એક સેકન્ડ હોમ છે. નિરાધાર એવા લોકોને મેં અહીં જોયા છે, મેં પણ એવા ફોન કરેલા છે કે વિજયભાઈ આ એક પરિવારના વડીલ એવા છે કે જેને તમારે સાચવવા પડશે, કારણ કે એનો દીકરો નથી, આની દીકરી પરણી ગઈ છે અને હવે આ તો એવા કેટલાય વડીલો ને મેં પણ મોકલ્યા છે. સાંઈરામ, ભારતમાં લગભગ 2.5 કરોડ થી વધારે વૃદ્ધો આવા છે કે જેમને આવા આશ્રમની, નિવાસ સ્થાનની જરૂર છે. એટલે જે આશીર્વાદ વિજયભાઈ વર્ષોથી લઈ રહ્યા છે એને એક બહુ મોટું એક મેગા સ્વરૂપ પૂજ્ય બાપુના આશીર્વાદથી, બાપુની કથાથી અને ભગવાન રામના આશીર્વાદ મળશે. તો આ વાતને આપણે વાલથી વધાવીએ કે અહીંયા તરછોડાયેલા કે પોતાના મને બરાબર યાદ છે કે વિજયભાઈ એમ કે છે જે દીકરો હોય એને નથી લેતા. જો તમારો દીકરો હોય તો તમારી ખામી છે, તમે તમારા સંતાનો, તમારી જવાબદારી છે. એટલે એ વાતને હું અહીંયા લોકો સુધી પણ પહોંચાડીશ જેથી આને કોઈ એવી રીતે ટ્રોલ ન કરે કે ભાઈ મારાથી આનું સન્માન થઈ શકે તો ઠીક છે, બાકી તમે સન્માન ન કરો, અપમાન ન કરો એ સન્માન જ છે.
બહુ સાચી વાત છે. તમે ખાલી તમારે રીતે કાંઈ ન આપણે ક્યાં કઈ આ સદભાવના ક્યાંય ઘરે જઈને બંદૂક રાખીને તો ફાળો મગાવતી નથી. બરાબર. અહીંયા એકેય રાત્રિ પ્રોગ્રામો પણ નથી જેથી કરીને ઘોર થઈ જાય ને એકાદ રૂમ થઈ જાય ને અહીં 10 રૂમ એવા થઈ જાય જાત બહુ સાચી અને કોઈ ગુજરાતનો કોઈ કલાકાર સદભાવનાના માટે કે બાપુ માટે ના ન પાડે. તો એક સરસ આશયથી એવું એક સેકન્ડ હોમ કે જેનું ખરેખર કોઈ નથી એના માવતર અહીં અમારે માવતર જોઈ છીએ આ ટેગલાઈન સાથે વિજયભાઈ અને એમની હજારો સ્વયંસેવકોની આ ટીમ છે. બધાને હું લાખ લાખ અભિનંદન આપું છું. કેટલાય ના દિલમાંથી આશીર્વાદ નીકળ્યા હશે ત્યારે જ આવું આયોજન થઈ શકે, ત્યારે જ કથા શરૂ થાય પેલા દાનનો ધોધ શરૂ થઈ શકે. બાકી કથા પૂરી થઈ જાય પછી કથાનો ઘણી વાર ખર્ચો માટે ગોતતા હોય કે ભાઈ હવે કથામાં ઘટે છે ભાઈ 5 લાખ કૌશિકભાઈ આવા આયોજકો બિલ બાકી જોયા છે કે કેટરિંગ વાળાનું બિલ નથી દેવાનું હજી. કારણ કે તો આ કેમ શરૂ થઈ શકે કે ભાઈ કોઈ વડીલનો એવો આંતરડીનો આશીર્વાદ વિજયભાઈ ઉપર સદભાવના ઉપર છે, કોઈ જાળવું એવું દિલથી જેની ઉપર પ્રકૃતિ મહેરબાન થઈ છે. મારી દ્રષ્ટિએ સંતો અને પ્રકૃતિ જેની ઉપર મહેરબાન થાય એનો એટલે પૂરી શ્રદ્ધા સાથે કે એમનું જે સંકલ્પ છે 30 એકરમાં 300 કરોડ નો સંકલ્પ 5000 વડીલોનો આ સંકલ્પ પૂરો થાય. એક શેર છે બહુ સરસ મજાનો, ઉન લોગો કો ફરિશ્તો કે સલામ આતે હૈ, उन लोगों को फरिश्तों के सलाम आते हैं जो दूसरों की मुसीबतों में काम. क्या बात, वाह. તો આ કોઈની મુસીબતોમાં કોઈના આંસુ લૂછવા માટે, કોઈનો હાથની લાકડી બનવા માટે નો મોકો આવ્યો છે. જે પણ સંપત્તિવાન લોકો આખા ગુજરાતમાં સમગ્ર વિદેશમાં આ વાત મારી સાંભળે છે એને વિનંતી છે કે તમારે જેટલી ચેક કરવું હોય રાજકોટમાં ને અહીં આવીને ચેક કરીને પણ પછી તમારું દિલ એમ કહે કે ના ના સદભાવના, તો હું એક ભરોસા સાથે કહું કે તમારા રૂપિયા હવાયા થઈને અહીં વપરાશે. એ ભરોસો વિજયભાઈએ બધા સૌરાષ્ટ્રવાસીઓનો મેળવો છે એટલે જ સ્વયંભૂ રીતે આ ઉત્સાહ છે. અને વિજયભાઈને અને એમની ટીમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. સદભાવનાના જે સદવૃત્તિના આશયો છે એ પૂરા થાય. પછી બાપુની કરુણા હજારો કિલોમીટર સુધી માનવ જાતને સ્પર્શે છે અને પછી બાપુનો આશીર્વાદ મળે એટલે ધન ઘડી ધન ભાગ. આપણે બધા સદભાગી છીએ કે આપણે આ પળના સાક્ષી બનવા જઈ રહ્યા. થેન્ક યુ. જય શ્રી રામ. ખૂબ આભાર સાંઈરામ. જય શ્રી રામ. જય